નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। બોડેલી તાલુકાના જબોગામ ગ્રામ પંચાયતના પટાંગણમાં લાંબી કતારો જોવા મળી। સવારના 8 વાગ્યાથી જ પોતાનો નંબર વહેલો આવે તે માટે લોકોની લાંબી કતારો થઈ ગઈ હતી। ગઈકાલે બોડેલી મામલતદાર કચેરી દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવા માટે તાલુકા કક્ષાએથી આધાર કાર્ડ અપડેટ માટે ટીમ મોકલવામાં આવી હતી, જેને લઈ ગઈકાલે 40 જેટલા લોકોનું આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યું હતું, જેથી કરીને લોકોને જાણ થતાં આજરોજ તેમનો વહેલો નંબર આવે તે માટે સવારના 8 વાગ્યાથી જ લાંબી કતારો જોવા મળી હતી। મહત્વની વાત એ છે કે સવારના 8 વાગ્યાથી લાંબી કતારોમાં ઊભા રહેલા નાના ભૂલકાઓ અને વૃદ્ધ લોકો ખૂબ જ હેરાન થયા હતા। સાથે સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ પણ લાંબી કતારોમાં પોતાનું ભણતરનું યોગદાન આપી ઉભેલા જોવા મળ્યા હતા। અતિ મહત્વની વાત એ છે 11:30 સુધી તો આધાર કાર્ડ અપડેટ કરનારા ઓપરેટર તથા ગ્રામ પંચાયતના મુખ્ય અધિકારી તલાટી કમ મંત્રી હાજર જોવા મળ્યા ન હતા। તેમની ખુરશીઓ ખાલી જોવા મળી હતી। કારણ શું હતું એ જાણવા મળ્યું નથી, જેથી કરીને સવારથી લાંબી કતારોમાં ઊભા રહેલા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમના દ્વારા માંગ ઉઠી છે કે આધાર કાર્ડ અપડેટ માટે તાલુકા કક્ષાએથી આ જ રીતના અપડેટની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી સમયસર ટીમ મોકલવામાં આવે, જેથી કરીને લોકોને હાલાકીનો સામનો ના કરવો પડે અને આવવા જવાના ખર્ચથી બચાવ થાય। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। બોલો। અમે 9ના લાઈનમાં ઊભા છે। 11 વાગે હજુ કોઈ આવ્યું નથી। શું માંગ છે તમારી? કઈ રીતે પતે? શું માંગ છે તમારી? અપડેટ કરવા માટે અહીંયા જ્યાં સુધી ના પતે ત્યાં સુધી બધા માણસ મોકલો, બીજા વધારે મોકલો અને 11 સુધી કૂપન નથી આપતા લાઈનમાં ક્યાં સુધી પૂરા? અમે 9 વાગ્યાના ઊભા છે। 8 વાગ્યાના અહીંયા આવ્યા છે કોલેજમાંથી। ખાલી એક નામમાં ખાલી ફેરફાર કરવાનો છે, પણ હજુ 11 સાડા 10 વાગવા આવ્યા, હજુ સુધી કોઈ આવ્યો નથી, કોઈ અધિકારી નથી। તમે લાઈન જોઈ શકો છો કે આટલી લાંબી લાઈન છે, છોકરાઓથી લઈને બધા ઊભા છે। જો કોઈ માણસો જ નથી તમારા જોડે તો પછી આ ખોલ્યું છે શેના માટે? કોકને તો લાખો, કોકને તો લાવો, આ રીતે બધાને બેહી રહેવાનું સવારોના આવીને। એક માણસ માટે આટલા બધા સવારોના બેહી રહે, લોકો છોકરાઓ સ્કૂલે નહીં જતા, કોઈ અમારું કોલેજ બગડે છે। કોઈક અધિકારી તો મોકલો, કોઈ નહીં તો કોઈ નહીં।